ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ચલો મસ્ત સવારમાં જો આપણે ગણપતિ દાદાને રેડી કરી દીધા છે. બ્રશ, ચાય, પાણી, પછી હવે જો લડ્ડુનો ભોગ હાથમાં આપી દીધો છે. અહીંયા પ્રસાદી, આરતી બધી પ્રિપેરેશન થઈ ગઈ છે. ચલો તો હવે બસ આપણે જો ગણપતિ દાદાને થોડાક દિવસ તો આ 10 દિવસ મોર્નિંગ આની સાથે થશે, પછી આ નહીં હોય ને એટલે મને તો મજા નથી જવાની. રજા આનો ફેસ તો મને જુઓ બહુ ગમે. તો ચલો મળીએ હવે પછી આખો દિવસ, હે ને? બાકી જઈ લો. ચલો આરતી વારતી કરી અમે હવે બસ રેડી થઈ ગયા. હવે થોડીક રસોઈની પ્રિપેરેશન કરશું. હમણાંથી તો વહેલી રસોઈ કરી નાખું છું, કારણ કે ગણપતિ દાદાને ભોગ હોય પછી એને તો ટાઈમે ભોગ લગાડવો પડે ને. આપણે તો ઠીક છે, ચલો લેટ બનાવીએ, લેટ જમીએ. જોકે ટિફિન હોય એટલે અમારે મોર્નિંગમાં તો આફ્ટરનૂનમાં તો વહેલું જ હોય, પણ અત્યારે થોડું ગણપતિ છે તો થોડુંક વધારે વહેલું કરીએ છીએ હમણાંથી અમે. બધું પછી થોડું ફાઇન્ડ અપ કરશું. ચલો અત્યારે ભલે આનંદ. ચલો મસ્ત આરતી વારતી કરી અને બધા જો હવે પોતાના ચાય પાણી નાસ્તો બધાએ કરી બધા પોતાના કામ પર જતા રહ્યા છે. તો આપણે આપણા કામે લાગવાનું છે. ચલો તો अब सब्जी लेने जा रही हूँ. थोड़ी बहुत खाने के लिए 1-2 चीज कम हो गई. वीडियो में ચાલો બીજું કઈ લેવાનું છે? કેટલી? હા વાંધો. થેલી નથી. જોઈ આવ તો ખરા એકાદી જગ્યાએ. કેટલી? 3 લઈ આવું છું. હા 4. હા વાંધો. તો થેલી આપો. ચાલ બાદમાં મિલ. આપણે અહીંયા એક કામથી આવી ગયા હતા અને હવે આ લોકો ધક્કા મારીને આપણને કાઢે છે. ક્યાંયથી જા તો હું સ્કૂલે જાઉં, તું જા તો હું સ્કૂલે જાઉં. બતાવ મારી ડેકોરેશન. મસ્ત બતાવો. જો થાળી ડેકોરેટ કરી છે અમારા મેડમે આજે સ્કૂલ માટે. સ્કૂલ માટે આ ચોખા વેરાય ન જાય ખાલી એટલું ત્યાં. મસ્ત રેડી થઈ ગયા કે તે થાળી બહુ સરસ. કઈ હજી કહું મને આવડે ગણપતિ તો ગણપતિ નો બનાવી દે. વચ્ચે ગણપતિ મૂકે તને મસ્ત લાગે છે. બસ જો હવે ઘરે જઈએ, ઘર તરફ પ્રયાસ કરીએ. હવે પેલા બોલાવે જલ્દી આવ. હું એકલે દિવાલો વાતો કરું તો થાય. અનકોટ લઈ પાણીપુરી, વડાપાવ, ગણપતિ કઈ નથી. ના કે અનકોટ તો થઈ ગઈ બિચારી. હજી લઈને જવાની વડાપાવ, પાણીપુરી, કેક નો ઓલું ભૂલી ગઈ. શું કાર્ડ પણ જોઈને પૂછી લઈશ એમનો આપી દે તો પણ લેતી જા ને. તો તમે બુક કરાવી હે કે? બુક નથી કરાવી. તો હું કરું? વિડીયો બોલવા જેવું નથી. લિફ્ટ તમારી હોય યાર, ત્રાસવાદી છે. બરોબર. એક્ટિવા મેં ક્યાં રાખ્યું મને યાદ જ નથી. હા અહીંયા હાલો મળીએ તો પછી. આ મારું જ છે. અહીંયા મેં રાખ્યું છું. ગમે એમ પાર કરી નાખજો. ઘરના સ્લીપર પહેરીને આવી ગઈ. હા મળીએ પછી. આ ચલો તો ગણપતિ દાદાની આરતીની બધી જ પ્રિપેરેશન થઈ ગઈ છે. મસ્ત જો ભોગ ને બધું લગાડી દીધું છે. આ જે પ્રસાદીમાં મસ્ત છે ચાઇનીઝ ચોળાફળી એન્ડ લડ્ડુ ઓલવેઝ સેટ. आरती ની બધી પ્રિપેરેશન ડન છે. ये हमारा गणपति दादाजी भी सेट है. चलो माताजी ने कान्हा जी ने दीवाबत्ती થઈ ગયા છે. હવે
આપણે સોરી ગણપતિજીને આપણે આરતી કરશું. ચલો તો આરતી વારતી કરી લઈએ, પૂજા પાઠ કરી લઈએ, પછી એ તો ભાવના ભૂખા છે, ભોગ તો આપણે જ ખાવાનો છે, હે ને મમ્મી? શું કયો તમે? શું સરસ? ભોગ કોને ખાવાનો? ગણપતિ બાપા શું કરશે? કઈ નહીં. ચાલો તો હવે આરતી નહીં કરી લઈ, પછી મળીએ બધાય. ચાલો પછી આરતી થઈ ગઈ અમારે. ત્યાર પછી અમે લોકો જો થોડું ઘરના હતા અમે ત્રણેય, થોડી વાર કીધું નાચી લઈએ. ચલો ગણપતિ આવ્યા ત્યારના બહુ કંઈ સરખું નાચ્યા નથી. પછી અમે ત્રણેય થોડીક વાર 2 મિનિટ કંઈક હતું અલગ અલગ ટાઈપનું ગીત, એમાં અમે લોકો ત્રણેય નાચ્યું. પહેલાં મારા સાસુ મારા કાકીજી અને અમે લોકોએ બધાએ નાચ્યું હતું. બટ તું ક્યાં જાય છે? બાબા જાય છે? ક્યાં જાય છે? જો અમે છે ને ગણપતિના પંડાલ જોવા જઈએ છીએ, અલગ અલગ ગણપતિ જોવા જઈએ છીએ ને આપણે. હા કે હા? હા કે હા કે હા? હવે અમે ગણપતિ જોઈ આવીએ, પછી આઈસ્ક્રીમ ખાઈશ. હા તો કે મોરથી હા બોલાવવાનું કરીને આઈસ્ક્રીમ ખાઈશ તું? હા વાયલી આઈસ્ક્રીમ ખાઈશ તું? કેવું આઈસ્ક્રીમ ખાવું? સ્ટ્રોબેરી ખાવું? તો શું ખાવું તારે? ચાલો પછી અમે લોકો બધે અલગ અલગ ગણપતિને જોવા જશું. ગણપતિ જોઈ અને પછી તો ઉપર ખાવું છે જો મસ્ત. પછી અમે લોકો છે ને ગણપતિ જોશું, એને બબુ આ સાઈડ જો કે હા કે જો તું કેવી તૈયાર થઈ છો? બતાવ તો બતાને. કઈ ચોટી બતાવ તો કોને વાળી દીધી? ચાચીએ. કોને લઈ દીધી ચોટી? ચાચીએ. ચાલો મળીએ હવે. हाय कर दे. दिया की जगह चेंज हो गई. दिया, जिया और दिव्या है ने? ત્રણ ટીકડા કામ બીગડા. જાય છે તું? આમ જો તો આગળ લે તો. ક્યાં જાય છે તું? બાબા હાલ મારી પાસે આવું છે? ના દોદી ઊભી રહે તો તું. ત્યાર પછી અમે ચંપકનગર કા રાજા જોવા ગયા. અને પછી જો લાસ્ટમાં ફોટો મૂકીશ, એટલો આમ કેન્ડિડ ફોટો છે ને, એ વાત ને પૂછો ને. ભાઈએ પછી અમારી બબુને લીધી, ભગવાનના ચરણે દર્શન કરાવ્યા ને ચીસ અમારા બેન તો મસ્ત થઈ ગયા. લાસ્ટમાં જો પછી ઉપર અમે જઈ અને ઉપર જઈને દર્શન કર્યા, બિકોઝ ત્યાં બહુ લોકોને ન જવા દે, બટ અમારા તો બાય લક અમે ગયા અને લાસ્ટમાં બીજા છે. જો આ જે ફોટો છે એટલો કેન્ડિડ છે ને કે અમે બે ફોટો પાડતા હતા, અચાનક જ નિખિલે પાછળથી આવીને દર્શન કર્યા અને આ ખ્યાતિએ ફોટો પાડી લીધો ને ખરેખર હાર્ટલી મને બહુ એટલો બધો ગમ્યો ને આજે સવારે જોયો છે.